જય ભીમ ગુજરાત ચેનલ પરથી હું પ્રવીણ કુમાર. સાથીઓ, આજે 2 માર્ચ 2024, આજથી લગભગ 94-95 વર્ષ પહેલા ભારતની અંદર અછૂતોનો મંદિર પ્રવેશ નહોતો. એટલે દેશના જે બહુજનો હતા એ બહુજનોને હિન્દુ મંદિરોમાં પ્રવેશનો અધિકાર નહોતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં એક સત્યાગ્રહ કરવામાં આવ્યો 2 માર્ચ 1930ના દિવસે. જે સત્યાગ્રહનું નામ હતું કાલારામ મંદિર. સાથીઓ, કાલારામ મંદિર વિશે હું તમને થોડીક વાત કરવા માંગુ છું. તો કાલારામ મંદિર જે છે મહારાષ્ટ્રના નાસિકમાં આવેલું આ મંદિર છે. ત્યાં પંચવટી વિસ્તાર છે. પંચવટી વિસ્તારની અંદર આ 1782માં પેશવા રંગરાવ ઓઢેકર દ્વારા આ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો અને 1788માં આ મંદિર બનીને તૈયાર થયું. સાથીઓ, આ મંદિર જે છે એ 74 મીટર લાંબુ અને 32 મીટર પહોળાઈ ધરાવતું આ મંદિર છે અને 4 દરવાજા છે અને 40 જેટલા એને સ્તંભ મૂકેલા છે. આવું વિશાળ મંદિર પેશવાએ નાસિકમાં બનાવ્યું છે. અને આ મંદિર એવું કહેવામાં આવે છે કે જે એની અંદર રામની મૂર્તિ છે. આમ તો સાથીઓ, રામ વિશે એવું બાર ફોટા જોવામાં આવે તો રામને ખૂબ હેન્ડસમ બતાવવામાં આવ્યા છે અને હાથમાં ધનુષ ને એવું બધું લઈ અને એને એક યોદ્ધાની રૂપે બતાવવામાં આવ્યા છે. પરંતુ આ મંદિરની અંદર જે પથ્થરમાંથી આ મૂર્તિ બનાવી છે એ કાળા પથ્થરમાંથી બનાવેલી મૂર્તિ હોવાના કારણે એનું નામ કાલારામ મંદિર પડ્યું છે. ઘણા બધા લોકોની એવું કહેવું છે કે જે નાથપંથી લોકો હતા, કારણ કે નાસિકની અંદર ઘણી બધી બુદ્ધ ગુફાઓ આજે ત્યાં આગળ અસ્તિત્વમાં ધરાવે છે, જેને પાંડવ ગુફાઓ તરીકે ઓળખવામાં આવે છે. એ ખરેખર તો બુદ્ધની ગુફાઓ છે. આ જે નાથપંથી લોકો હતા, જે બુદ્ધનો એક પંથ છે, એ લોકોના નદીમાંથી એક આ મૂર્તિ મળેલી અને એ મૂર્તિને ત્યાં પ્રસ્થાપિત કરવામાં આવી અને એનું નામ કાલારામ મંદિર રાખવામાં આવ્યું છે. સાથીઓ, મારે વાત કાલારામ મંદિરની એટલા માટે કરવી છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જાણતા હતા કે આ દેશની અંદર જે બહુસંખ્યક લોકો છે એ બહુસંખ્યક લોકોને, કે જે લોકો સામાજિક વ્યવસ્થા અને વર્ણ વ્યવસ્થામાં અછૂત અને શૂદ્રો હતા, એમના મંદિરની અંદર પ્રવેશવાનો અધિકાર નહોતો. પરંતુ જે બહુજનો અથવા તો જે અછૂતો હતા એમનું વારંવાર અપમાન કરવામાં આવતું હતું, વારંવાર એમના ઉપર જુલ્મ કરવામાં આવતો હતો, એમના શોષણ કરવામાં આવતું હતું, એમના ઉપર અત્યાચાર કરવામાં આવતો હતો, એમને મારપીટ કરવામાં આવતી હતી. તેમ છતાં આ અછૂતો વારંવાર એકને એક વાતનું રટણ કર્યા કરતા હતા કે અમને મંદિરમાં પ્રવેશ આપો, અમને મંદિરમાં પ્રવેશ આપો. જ્યારે બ્રાહ્મણો એવું ઈચ્છતા હતા કે તમે અધર્મી હતા તો વિધર્મી છો, તમે હિન્દુ નથી અને એટલા માટે જ અમે તમને મંદિરમાં પ્રવેશ આપતા નથી. એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જે કાલારામ મંદિરનો જે સત્યાગ્રહ છે એ હિન્દુ તરીકે આપણે પ્રસ્થાપિત થવા માટેનો સત્યાગ્રહ નહોતો કે મંદિર પ્રવેશ કરી અને આપણે કોઈ ભગવાન રામના ચરણ સ્પર્શ કરવાના આપણો ઉદ્દેશ નહોતો. ઉદ્દેશ એ હતો કે આ દેશના ભારતના નાગરિક તરીકે દરેકને સમાન અધિકાર મળવો જોઈએ. એટલે સમાનતાની લડાઈનો આ સત્યાગ્રહ હતો સાથીઓ. અને સત્યાગ્રહ સમાનતાની લડાઈની હોવાના કારણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે અને એમના સાથીદાર દાદા સાહેબ ગાયકવાડ, સહસ્ત્ર બુદ્ધે, દેવરાવ નાઈક, ડીવી પ્રધાન, બાલા સાહેબ ખરે, સ્વામી આનંદ, આવા અનેક મહાનુભાવોની ટીમ સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર 2 માર્ચ 1930ના દિવસે નાસિકમાં આવ્યા અને મિટિંગની અંદર એવો નિર્ણય કરવામાં આવ્યો કે આપણે કાલારામ મંદિરની અંદર જવું અને જે રથ છે કાલારામ મંદિરની અંદર એ રથના આપણે ખેંચવો.
કારણ કે દર વર્ષે રામનવમીના દિવસે કાલારામ જે રામનું મૂર્તિ છે એને રથમાં બેસાડી અને એની શોભાયાત્રા કાઢવામાં આવતી હતી. સાથીઓ, 15,000 કરતા વધારે લોકો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના એક અવાજે નાસિકની અંદર ભેગા થયા. બાબા સાહેબ આંબેડકર દ્વારા એક ચાલતું સમતા સૈનિક દળ હતું. આ સમતા સૈનિક દળના સૈનિકો બાબા સાહેબની આગળ પાછળ ખડે પગે હતા. એ બધા મહારો હતા, મોટા ભાગના લોકો, અને મહારો ખૂબ ખડતલ શરીર ધરાવતા હતા. કારણ કે એ લોકો લશ્કરીમાં મોટા ભાગના લોકો લશ્કર સાથે જોડાય નીતિ નક્કી થઈ કાલારામ મંદિરની પહોંચવાની. અને જે સવર્ણ હિન્દુઓ હતા, આપ જ્યારે કોઈ વખત નાસિક જાઓ તો તમે જોજો, એ નાસિક જે મંદિર અને એ જે આખી નાસિકમાં પ્રવેશવાનો જે માર્ગ જે છે, એ માર્ગ જે છે એ લાંબો છે એકદમ, અને બે બાજુ ઇમારતો એટલે કે વસાહતો છે, મકાનો બનાવેલા છે. ડૉક્ટર બાબા સાહેબની અધ્યક્ષતામાં મેં કહ્યું એમ દાદા સાહેબ ગાયકવાડ, સહસ્ત્રબુદ્ધે, દેવરાવ નાઈક, ડીવી પ્રધાન, બાલા સાહેબ ખરે, સ્વામી આનંદ, આ બધા લોકોએ કાલારામ મંદિર જવાનો નિર્ણય કર્યો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જાણતા હતા કે આ સવર્ણ હિન્દુઓ એમના ઉપર લાઠીચાર્જ કરશે, પથ્થરમારો કરશે. આવી દહેશત હતી, કારણ કે સવર્ણ હિન્દુઓ ખૂબ કટ્ટરવાદી હતા અને અછૂતોના મંદિર પ્રવેશ ન કરે એના માટે એમણે પૂરેપૂરી તૈયારી કરી રાખી હતી. જે કાલારામ મંદિરનો મુખ્ય દરવાજો જે છે, જેને મુખ્ય માર્ગ તરીકે ઓળખવામાં આવે છે, એ 12 ફૂટ ઊંચો માર્ગ દરવાજો હતો. એ દરવાજોને એ સિવાયના બીજા જે 4 દરવાજા હતા, એ તમામ દરવાજાઓ બંધ કરી દેવામાં આવેલા અને જડબે સલાક બંદોબસ્ત ગોઠવ્યો હતો. કોઈ અછૂત મંદિરમાં ઘૂસી ન જાય એની પૂરતી તકેદારી સવર્ણ હિન્દુઓએ લીધી હતી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ત્યાં આગળ ગયા તો રસ્તામાં જ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને આ જે સવર્ણ હિન્દુઓએ છે એ લોકોએ લાઠીચાર્જ કર્યો, પથ્થરબાજી કરી. સાથીઓ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બુદ્ધના અનુયાયી હતા, એ હિંસામાં નહોતા માનતા. ઘણા બધા લોકોને લાઠીચાર્જ કરવાના કારણે જે સવર્ણ હિન્દુએ લાઠીચાર્જ કર્યો એમાં આપણા લોકો ઘવાયા. આત્મસન્માન 5 વર્ષ આ દેશ મંદિરમાં પ્રવેશ આપવા માટે તૈયાર નથી. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ખવાયા. અને નાસિક જે ગામ, ત્યાં ગામના કિનારે 2 નદીઓ ચાલે છે, અરુણા અને વરુણા. આ નદીના કિનારે એ જે જગ્યા હતી ત્યાં આગળ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને લઈ અને લોકો ગયા અને એમને પાટાપિંડી કરી અને બાબા સાહેબ આંબેડકરને સ્વસ્થ કર્યા. કારણ કે આપણા જનનાયક એમના ઉપર હુમલો કર્યો હતો સવર્ણ હિન્દુઓએ, આપણી અસ્મિતા ઉપર હુમલો કર્યો, આપણી આસ્થા ઉપર હુમલો કર્યો હતો. બાબા સાહેબ જાણતા હતા કે અમે હિન્દુ નથી, તેમ છતાં પણ, કારણ કે આપણા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જાણતા હતા કે આ દેશના જે અછૂતો છે, જે શૂદ્રો છે, એમણે કહ્યું કે ગુલામો को गुलामी का एहसास करा वो अपने आप विद्रोह कर उठेगा. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આ દેશના અછૂતોને બતાવવા માગતા હતા, એ જણાવવા માગતા હતા કે તમે લાખ પ્રયત્ન કરો
મંદિર છે, એ મંદિરની અંદર એમણે સત્યાગ્રહ કર્યો હતો. પંજાબરાવ દેશમુખ, ડોક્ટર પંજાબરાવ દેશમુખ જે હતા એ ભારતના પહેલા કૃષિ મંત્રી બનેલા. એમની અધ્યક્ષતામાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ એક પ્રયોગ કર્યો, પણ એમાં પણ નિષ્ફળ ગયા. એ પછી એમણે ઓક્ટોબર 1929ની અંદર પૂનાની બાજુમાં એક પાર્વતી મંદિર આવેલું છે, ત્યાં મંદિર પ્રવેશ માટે એમણે ત્યાં પણ સવર્ણ હિન્દુઓ એકના બે ન થયા, તમને હિન્દુ તરીકે સાથીઓ, આ બંને અગાઉ જે 1927, 1929 અને 1930 ત્રણ સત્યાગ્રહો કર્યા. એ પહેલા 1924, 1925 સાથીઓ એમણે પણ કેરાલાની અંદર એક મંદિર જેને પદ્મનાભ મંદિર તરીકે અને વાયકોમ મંદિર સવર્ણ હિન્દુઓએ આ બહુજનોને ક્યારેય ના સ્વીકાર્યા. અને આંબેડકર પહોંચ્યા ત્યાં તમને હિન્દુ બનાવવા, પણ આ લોકો તમને હિન્દુ માનવા. અને આખી બાબા હિન્દુ તરીકે હાથની વાત નહોતી, પણ હું હિન્દુ તરીકે નહીં મરું એ મારા હાથની વાત છે. અને મારા દેશને બહુ અપીલ કરવી છે કે તમે આ બાબા સાહેબનું જે સેન્ટન્સ છે, એ વિધાન છે, સાર્થક કરો, એમનું સપનું પૂરું કરો. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે સત્યાગ્રહો કર્યા એનો વિરોધ ગાંધીજીએ પણ કર્યો. તમને એવું લાગતું હશે કે ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણનું કામ કર્યું? ના, એ માત્ર ઢોંગ હતો, એ દેખાવો હતો. અને ગાંધીજીએ આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સત્યાગ્રહ જે કર્યો 2 માર્ચ, એના પછીના વીકમાં એમણે એક યંગ ઇન્ડિયા નામનું એક મેગેઝિન ચાલતું હતું. યંગ ઇન્ડિયા મેગેઝિનની અંદર ગાંધીજીએ એક આર્ટિકલ લખ્યો અને એમ લખ્યું દેશના અછૂતોએ મંદિર પ્રવેશવાની જે સત્યાગ્રહ હતો એ સત્યાગ્રહને કાઉન્ટર કરવા માટે ગાંધીજીએ 12મી માર્ચ 1930 અંગ્રેજો વિરોધ કર્યો. પણ આ માનવતાના અધિકારનો જે હક હતો, માનવીય અધિકાર, જે સંપૂર્ણની વાત કે આ વાસ્તવિકતા છે, ઘટનાઓ છે. એ તમારા અધિકારનો મુદ્દો હતો. અને આ અધિકારના કારણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને જ્યારે સેકન્ડ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં લંડન ગયા ત્યારે ગાંધીજીએ ત્યાં આગળ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને કાઉન્ટર કરવા માટે કહ્યું અને અંગ્રેજોને કહ્યું કે આ અમારો આંતરિક મામલો છે, એને અમે અમારી રીતે સુલઝાવી દઈશું. આ હિન્દુઓ છે, અનુસૂચિત જાતિ, જનજાતિ અને ઓબીસીના લોકો એ હિન્દુઓ છે. ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સેકન્ડ રાઉન્ડ ટેબલમાં રાજા જ્યોર્જ પંચમની સામે, ભારતના ચુનંદા લોકોની સામે, એમાં સયાજીરાવ ગાયકવાડ પણ હતા. અને એ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ગાંધીને કહ્યું કે ગાંધી, મિસ્ટર ગાંધી,
શું ભારતની અંદર અછૂતોને કૂએ પાણી ભરવાનો અધિકાર છે? કારણ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે 20મી માર્ચ 1927ના દિવસે ચૌદર તળાવ મહાર સત્યાગ્રહ કર્યો છે એમણે. હું આ 20મી માર્ચે ફરી આપની સમક્ષ આ વિડીયો લઈને આવીશ. 2 માર્ચ 1930ના દિવસે કાલારામ મંદિરનો પ્રવેશ માટે એમણે સત્યાગ્રહ કર્યો. 1927 26મી જૂને અમરાવતીના અંબાદેવી મંદિરનો સત્યાગ્રહ કર્યો. 1924-25ની અંદર કેરાલાના ત્રવણકોરની અંદર મંદિર પ્રવેશનો સત્યાગ્રહ કર્યો. 1929માં પાર્વતી મંદિરનો સત્યાગ્રહ કર્યો. આ એવિડન્સ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે અંગ્રેજોને સુપરત કર્યા. ત્યારે ગાંધીજીની બોલતી બંધ થઈ ગઈ. અને સાથીઓ, આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અંદર બાબા સાહેબ આંબેડકરની જીત થઈ, વિજયી બન્યા. અને એના કારણે આ દેશની અંદર આ દેશના અછૂતોને, આ દેશના SC ST OBCને હક અને અધિકાર મળ્યા. એના માટેનો આ સત્યાગ્રહ હતો. આ વાસ્તવિકતા હતી, આ રિયાલિટી હતી. અને ગાંધી ખાલી પાખંડવાદ હતી. સાથીઓ, આજથી મારે આ જય ભીમ ગુજરાત ટીમ અમારી ચેનલ વતી આપ સૌને અપીલ કરું છું કે બાબા સાહેબે જે રસ્તો ચીંધ્યો છે, જે માર્ગ બતાવ્યો છે, એ માર્ગે આપ સૌ ચાલો એવી આશા અને અપેક્ષા સાથે આજે જે કાલારામ મંદિરની જે ઘટના હતી એ મંદિર પ્રવેશની ઘટના નથી, હિન્દુ બનવાની ઘટના નથી, એ માત્ર આત્મસન્માનની ઘટના હતી. અને તમને જો તમારું સન્માન હોય તો બાબા સાહેબના રસ્તે ચાલો. ને એમણે જે કહ્યું કે હું હિન્દુ તરીકે જન્મ્યો, મારા હાથની વાત નથી, પણ હું હિન્દુ તરીકે નહીં મર્યો, મારા હાથની વાત છે. સાથીઓ, આ વાત સાથે મારી વાત અહીંયા પૂરું કરું છું. મને આશા અને વિશ્વાસ છે કે તમે અમારી જય ભીમ જે ચેનલ છે ગુજરાત, એને આપ લાઈક કરશો અને આ વાત તમને ગમે તો દૂર દૂર સુધી પહોંચાડશો એવી આશા અને વિશ્વાસ સાથે જય ભીમ, નમો બુદ્ધાય.